નમસ્કાર. આજે હું તમને એક સક્સેસ સ્ટોરી જણાવવા જઈ રહી છું કે જેનાથી તમને એ વિશ્વાસ આવશે કે એકચ્યુઅલમાં અગર આપણે કોઈ વસ્તુ દિલથી ચાહીએ છે તો એ વસ્તુ મેળવવા માટે જરૂરી નથી કે દર વખતે આપણે મહેનત કરવી જરૂર પડે, કે હું એવું નથી કહેતી કે મહેનત વગર જ દરેક વસ્તુ મેળવો, પણ આ સ્ટોરીથી તમને જરૂર પ્રેરણા મળશે કે એકચ્યુઅલમાં જે ધારો એ શક્ય છે. જે આપણે મનમાં વિચારીએ, કલ્પના કરીએ, પણ એ તમે કેટલા લેવલ, કેટલું ડીપલી એને લો છો એના ઉપરથી છે. તો પહેલાં હું તમને એક સ્ટોરી જણાવીશ અને એ પછી કહીશ કે એ વસ્તુ દરેક જોડે કેમ શક્ય નથી હોતી, કેમ એ ટેકનિક અમુક જોડે એપ્લિકેબલ થાય છે, અમુકને સક્સેસ મળે છે ને અમુકને નથી મળતા, એ પણ ક્લેરિટી આપીશ. તો આ સ્ટોરી છે નેવિલ ગોડાર્ડની બુકમાંથી. એક લેડી હતી, એ નેવિલ ગોડાર્ડના લેક્ચર સાંભળતી હતી. એના પરથી એને પ્રેરણા થઈ. એકચ્યુઅલી શી વોઝ ડુઈંગ નથિંગ એટ ધ એજ ઓફ 55. એની પાસે તો નહોતું બેંક બેલેન્સ, નહોતું ઘર, નહોતી ગાડી, કશું જ નહોતું. શી વોઝ સ્ટ્રગલિંગ અને એટલે જોઈ રહી હતી કે હું મારી લાઈફને કેવી રીતે બેટર બનાવી શકું. હવે એટ ધ એજ ઓફ 55 એને જોબ પણ પોસિબલ નથી કે ક્યાંય જઈને જોબ કરે. તો એણે નેવિલ ગોડાર્ડના લેક્ચરમાં સાંભળ્યું કે અગર તમે કોઈ વસ્તુ એવી રીતે બોલો કે જે ઓલરેડી તમારી પાસે છે અને એ ફિલિંગ સાથે અને તમે એ મુમેન્ટમાં જ જીવવા લાગો તો એ વસ્તુ તમને કશું બી કર્યા વગર પણ મળી શકે એમ છે. જરૂર છે તમને એ વસ્તુ શું જોઈએ છે એ વસ્તુ તમારી પાસે ક્લેરિટી હોવી જોઈએ. તો હવે એ વસ્તુનું લિસ્ટ બનાવવા બેઠી, પણ એને તો બધું જ જોઈતું હતું, ઘર, ગાડી, બંગલો, બેંક બેલેન્સ, બિકોઝ શી વોઝ હેવિંગ નથિંગ. તો એકવાર તો ફર્સ્ટ ડે ફ્રસ્ટ્રેટ થઈ ગઈ કે હવે શું કરું, મારે તો એન નંબર ઓફ લિસ્ટ છે. તો બી બીજા દિવસે શાંતિથી એ બેઠી, એણે બધું જ લખ્યું એને જે જોઈતું હતું, બેંક બેલેન્સ, ગાડી, ઘર, બંગલો, નોકર ચાકર, એક પીસફુલ રિટાયર્ડ લાઈફ સોર્ટ ઓફ, કે ભાઈ મને બેઠે બેઠે પૈસા આપે અને મારું જીવન સરસ રીતે ચાલે. એણે આખું એક લિસ્ટ બનાવી દીધું અને પછી જે એણે કરવાનું હતું કે રાત્રે સૂતી વખતે એણે બોલવાનું હતું કે ઇઝન્ટ ઇટ વન્ડરફુલ, ઇઝન્ટ ઇટ વન્ડરફુલ, આઈ એમ હેવિંગ ઓલ ધ થિંગ્સ આઈ વોન્ટ ઇન માય લાઈફ. વાવ! આમાં શું કર્યું, એણે એક ફિલિંગ એડ કરી કે ભાઈ મને જે જોઈએ છે એ બધી વસ્તુ અત્યારે મારી પાસે છે અને મારી લાઈફ કેટલી વન્ડરફુલ છે. આઈ એમ ફિલિંગ વન્ડરફુલ, અમેઝિંગ. ઇઝન્ટ ઇટ વન્ડરફુલ, સમથિંગ માર્વેલસ હેપનિંગ ટુ મી. મારી જોડે બહુ જ સારું થઈ રહ્યું છે. આ વસ્તુ એ બોલતા બોલતા સૂઈ ગઈ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આવું એણે કન્ટિન્યુઅસ 2 મહિના સુધી કર્યું, વિધાઉટ ફેલ, વિધાઉટ હેવિંગ એની નેગેટિવ બિલીફ. બસ, કારણ કે એની પાસે ઓપ્શન શું હતું, કશું જ નહોતું. આ વસ્તુ એણે દિલથી લગાવી દીધી કે આ વસ્તુ મારે કરવી જ છે, કારણ કે આ સિવાય એની લાઈફમાં બીજો કોઈ ઓપ્શન નહોતો. એટલે એણે એ મનમાં ધારી લીધું કે મારી પાસે બધી જ વસ્તુ અત્યારે આવી રહી છે અને હું બહુ જ વન્ડરફુલ ફીલ કરી રહી છું, મારી જોડે બધું જ સારું થઈ રહ્યું છે. અને સાથે સાથે એને જે જે વસ્તુ જોઈતી હતી એ મનમાં એ ફીલ કરતી હતી. એન્ડ શી વોઝ ફિલિંગ કે શી ઇઝ ડિઝર્વિંગ, કે એ વસ્તુને લાયક છે. આમ આમ કરતાં કરતાં 2 મહિના ગયા. 2 મહિના પછી એના કોન્ટેક્ટમાં એના પહેલાંના એક સગા આવ્યા કે જે બહુ ટાઈમથી એ લોકોના દૂરના સગા હતા, પણ ઘણા ટાઈમથી દે વેર નોટ ઇન કોન્ટેક્ટ. પણ અત્યારે એ બહુ જ સારી પોઝિશન પર હતા. એમનો પોતાનો બિઝનેસ હતો ને બહુ જ વેલ ટુ ડુ ફેમિલી હતી. અને આ જ્યારે કોન્ટેક્ટમાં આવ્યા તો એમને ખબર પડી કે આ લેડી પાસે અત્યારે કશું જ નથી એન્ડ શી ઇઝ સ્ટ્રગલિંગ ફોર લાઈફ. તો એમણે એને ઘર, ગાડી, બંગલો એન્ડ એક પર્ટિક્યુલર અમાઉન્ટ આપી, પ્લસ એવરી મંથલી ઇન્કમ બી એમની એક ફિક્સ કરી દીધી કે ભાઈ આમને આઈ એમ ગોઈંગ ટુ હેલ્પ. દેખો, આ દુનિયામાં કેટલા એવા મિલિયનર્સ અને બિલિયનર્સ હોય છે જે નિસ્વાર્થ ભાવે બધાને હેલ્પ કરતા હોય છે. બધાને ઇન ધ સેન્સ કે જે એમને લાગે કે આ જરૂરી છે. તો એવા લોકો હોય છે, પણ એ ભગવાન પ્રેરણા ક્યારે કરશે, જ્યારે એમને એ જેન્યુનિટી, એ જે ફ્રીક્વન્સી અલાઇનમેન્ટ થશે ત્યારે. તો એ લેડીની ફ્રીક્વન્સી એ મિલિયનર જોડે અલાઇન થઈ, એમના પહેલાંના સગા જોડે, અને પછી આ વસ્તુ
એમને મળી. ઇટ મીન્સ કે એમને એક હાથ બી મતલબ એક આંગળી હલાવ્યા વગર પણ તમને આ બધી જ વસ્તુ બેઠે બેઠે મળી શકે છે. જરૂર છે ફક્ત એ ફ્રિકવન્સીની. હવે હું તમને એ સમજાવું કે આ વસ્તુ બધા વિચારે પણ બધાને વસ્તુ નથી મળતી. કારણ એવું બી જરૂરી નથી. આપણે ઘણા આસપાસ લોકો જોતા હોઈએ છીએ કે બહુ જ સારા વાઇબ્રેશનમાં હોય, એટલા ખુશ રહેતા હોય છે, પણ દે આર લિવિંગ વેરી નોર્મલ લાઈફ. તો એવું બી નથી કે તમે હર હંમેશ ખુશ રહેશો તો તમે અઢળક ધન કમાશો, કે તમે ખૂબ મહેનત કરશો તો બી અઢળક ધન કમાશો. જરૂર છે ખુશીની સાથે સાથે આપણે પોતાને એ લાયક સમજવાની. સેલ્ફ વર્થ, સેલ્ફ આઈડેન્ટિટી. સી, તમે જોયું હશે ઘણા લોકો એટલા ખુશ રહેતા હોય છે કે આપણને એવું થાય કે અરે આટલા ખુશ કેમ છે, જ્યારે આપણે જોઈએ છે કે ઓકે ફાઇન, એ મતલબ બરાબર એમનું ચાલી રહ્યું છે, એવું કંઈ મલ્ટી મિલિયનર બી નથી, એન્ડ દે આર ઓલ્સો ઓલવેઝ ઇન હાઈ વાઇબ્રેશન. સી, એમણે એમની લાઈફમાં એક બિલીફ માન્યતા છે કે ભાઈ મારી પાસે આટલું બહુ છે ને હું એમાં ખુશ છું, એટલા માટે ખુશ છે. એ બી કોઈ ખોટી વાત નથી, ઇટ્સ ગુડ. પણ અગર તમને કંઈક વધારે જોઈએ છે તમારા જીવનમાં તો તમે પોતાને એ માટે લાયક સમજો, પોતાની સેલ્ફ વર્થ સમજો. તમે એ એકચ્યુઅલી તમારી પાસે છે, તમે એ રીતેનું એટીટ્યૂડ અંદરથી ડેવલપ કરો કે આઈ એમ ડિઝર્વિંગ, હું આના માટે લાયક છું. તમે જ્યારે તમારા અંદરથી એ વસ્તુ આવશે કે હું આના માટે લાયક છું, મારી પાસે બધી જ વસ્તુઓ છે, હું એને ડિઝર્વ કરું છું, આ વસ્તુ મારી પાસે નહીં તો કોની પાસે, મતલબ એ રીતેનું બર્નિંગ ડિઝાયર હોવું જોઈએ તમારામાં. જ્યારે તમારામાં એ વસ્તુ હશે તો એ વસ્તુ તમને જરૂરથી મળવાની છે. તો એ બર્નિંગ ડિઝાયર હોવું બહુ જ જરૂરી છે ટુ ગેટ દેટ પર્ટિક્યુલર થિંગ. સી, તમે જોયું છે પૈસા ઘણા બધા પાસે હોય છે, રાઈટ? પણ ઘણા હોય છે કે જે 100માંથી કરોડ કરતા હોય છે, ને ઘણા હોય છે કે 100 રૂપિયામાંથી 0 રૂપિયા કરી દેતા હોય છે. બિકોઝ એમની બિલીફ, એમની માન્યતા, એમનું સેલ્ફ વર્થ કે ભાઈ આ રૂપિયામાંથી મારે આગળ શું કરવું છે, વધવું છે, કે મારે બસ આ જે આવ્યા છે ને ખર્ચીને મજાની લાઈફ જીવવી છે. તો એ દરેકની પોતાની મેન્ટાલિટી, પોતાની બિલીફ, પોતાની લાઈફસ્ટાઈલ પર ડિપેન્ડ કરે છે. તો હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારું બર્નિંગ ડિઝાયર શું છે. તમારું જે બર્નિંગ ડિઝાયર છે એને તમે ફીલ કરો એઝ ઇફ કે બધી જ વસ્તુ તમારી પાસે છે, અને રોજ રાત્રે બોલો કે મને મારી સાથે બધું જ સારું થઈ રહ્યું છે. સમથિંગ અમેઝિંગ ઇઝ હેપનિંગ ટુ મી. I am feeling very wonderful as something amazing happening to me. Happening to me it means કે અત્યારે મારી સાથે સારું થઈ રહ્યું છે, મારી જોડે બધું જ સારું થઈ રહ્યું છે. ઇટ મીન્સ કે બધામાં બધું જ આવી ગયું. તમારું ફાઇનાન્શિયલ આવી ગયું, રિલેશનશિપ આવી ગયું, સ્પિરિચ્યુઅલ આવી ગયું, કેરિયર આવી ગયું, બધે જ ઓલ ઓવર તમારી લાઈફ. તમારે બસ એક જ વસ્તુ દ્રઢ સંકલ્પ રાખવાનો છે કે મારું બર્નિંગ ડિઝાયર શું છે. એકવાર શાંતિથી પોતાની સેલ્ફ વર્થ ચકાસો કે અગર તમારી પાસે આટલા રૂપિયા છે તો તમે પોતાને ક્યાં કેવી રીતે જોઈ રહ્યા છો, હાઉ યુ વિઝ્યુઅલાઇઝ યોર સેલ્ફ. જ્યાં સુધી એ વસ્તુ અંદરથી એક તમારી રિચનેસની આઈડેન્ટિટી નહીં આવે ત્યાં સુધી એ વસ્તુ તમને નથી મળવાની. એ એક એટીટ્યૂડ, એ એક ફિલિંગ, એ વસ્તુ આવવી બહુ જ જરૂરી છે. તો જ આ ચમત્કાર શક્ય છે. ગુડ ફોર્ચ્યુન, સક્સેસ બધું જ પોસિબલ છે. બસ તમારામાં એ વસ્તુ મેળવવા માટેની ડિઝાયર કેવી છે. ખાલી ડિઝાયર નહીં, બર્નિંગ ડિઝાયર. યુ શુડ હેવ બર્નિંગ ડિઝાયર. અગર તમારામાં બર્નિંગ ડિઝાયર છે તો એ વસ્તુ તમારી પાસે આવશે. પણ પેશન્સ રાખવાનો છે. સી, એ લેડીએ પણ 2 મહિના પેશન્સ રાખ્યું, ત્યારે એની પાસે વસ્તુ આવી. તો ક્યારે થશે, કેવી રીતે થશે નથી ખબર, પણ થશે એ વસ્તુ નક્કી જ છે. તમે તમારી બર્નિંગ ડિઝાયર પહેલાં જાણો શું છે, અને એ રીતે વસ્તુઓને વિઝ્યુઅલાઇઝ કરી ફિલિંગ સાથે કે હાઉ વન્ડરફુલ આઈ એમ ફિલિંગ, કેટલું મને સરસ ફીલ થઈ રહ્યું છે, હું ખૂબ ખુશી અનુભવી રહી છું કે મારી સાથે બધું જ સારું થઈ રહ્યું છે. આ એક અંદરથી હોવું જોઈએ. ને સાથે સાથે તમે જે વસ્તુ જોઈએ છે તમને, એ વસ્તુ તમારી પાસે ઓલરેડી છે, એ રીતે એને વિઝ્યુઅલાઇઝ કરો એક બર્નિંગ ડિઝાયર સાથે કે આ વસ્તુ મતલબ એ વસ્તુ જોઈને તમને હોવું જોઈએ કે આ વસ્તુ તો મારી જ છે. બસ આ એક વસ્તુ તમારા મનમાં આવી ગઈ તો પછી બધી જ વસ્તુ શક્ય છે. લો ઓફ એટ્રેક્શન તમારા માટે ચપટી વગાડતાની સાથે કામ કરશે. તમને એવું લાગશે અરે આ તો આટલું ઇઝી હતું, એવી રીતે એટલું તમારી લાઈફ ઇઝી થઈ જશે.
તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોઈ ક્વેરીઝ હોય તો આપ કમેન્ટમાં પૂછી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.